નમસ્કાર, હું છું નિશાદ અને ગુજરાતી વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. ગુજરાતની 11 બેઠકો માટે દિલ્હીમાં મંથન. એક બેઠક પર ચોંકાવનારા ચહેરા જોવા મળે તો નવાઈ નહીં. જાણો શું છે સમગ્ર મામલો. ગુજરાતના કયા જિલ્લામાં એકાએક ખેડૂતો કેમ મુકાયા મુશ્કેલીમાં? ખેતરો ફેરવાયા નદીમાં. શું છે સમગ્ર મામલો? ચર્ચા વિસ્તારથી. ગુજરાતની હોસ્પિટલમાં 66 માંથી 33 ડોક્ટરોની જગ્યા ખાલી. દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર. જાણો શું છે સમગ્ર મામલો વિસ્તારથી. કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇનકાર? જુઓ વિસ્તારથી અહેવાલ. ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ. રસ્તાઓ પર દોડશે 100 નવી એસટી બસ. તો હવે ચર્ચા કરી ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં સાંજે 6 કલાકે CECની બેઠક મળવાની છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. આ બેઠકમાં JP નડ્ડા, અમિત શાહ હાજર રહેશે. આ બેઠકમાં બાકી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. બેઠકમાં પ્રધાનમંત્રી સાથે ચર્ચા થયા બાદ ઉમેદવારોના નામ પણ આખરી મહોર લાગી શકે છે. ત્યારે ગુજરાતની બાકીની 11 બેઠકો પર ઉમેદવારના નામ માટે મંથન થઈ શકે છે. ગુજરાતની બાકી બચેલી 11 બેઠકો પર આજે દિલ્હીમાં મંથન થશે. આજે સાંજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને BJP અધ્યક્ષ JP નડ્ડાની હાજરીમાં બેઠક મળશે. PM મોદીની હાજરીમાં મળનારી CECની બીજી બેઠકમાં ઉમેદવારના નામોને અંતિમ મહોર મારવામાં આવશે. સૂત્રોના અનુસાર ભાજપ 11 માંથી વધુ પડતી બેઠકોના ઉમેદવાર પર નો રિપીટ થિયરી અપનાવી શકે છે. બીજી લિસ્ટમાં વધુ પડતી મહિલાઓને તક આપવામાં આવશે. ગુજરાતના ઉમેદવારો માટે આજે દિલ્હીમાં મંથન થઈ શકે છે. કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની આવતીકાલે બેઠક મળશે. આ બેઠક બાદ સાંજે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં મંથન થશે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોની આજે જાહેરાતની શક્યતા છે. BTP પ્રમુખ અને પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાશે. તેઓ પોતાના સમર્થકો સાથે આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે. આપના OBC મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાશે, તો અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. તેઓ 200 કારના કાફલા સાથે 1200 થી પણ વધુ BTPના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. તેઓ 200 કારના કાફલા સાથે 1200 થી પણ વધુ BTPના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. લોકસભા ચૂંટણી પહેલા BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જતા છોટુ વસાવા નારાજ થયા હતા. આ કારણે હવે છોટુ વસાવાની નવી પાર્ટી બનાવાશે. છોટુ વસાવાના આ સ્ટેન્ડ બાદ રાજકારણ ગરમાયું છે. રાજનીતિના રણમાં પિતા અને પુત્ર સામે આવી ગયા છે. મહત્વનું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીના સમયે પણ મહેશ અને છોટુ વસાવાના આંતરિક મતભેદ સામે આવ્યા હતા. ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જોવા મળ્યો હતો. આજે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. ભરૂચમાં 50 થી પણ વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઉર્મીબેન વાનાણી, જિલ્લા મહામંત્રી ભદ્રેશભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા સિંચાઈ વિભાગની લાપરવાહી અને લાલિયાવાડીને લઈ ઉમરેઠ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉમરેઠના વડસોલ અને સૈયદપુરા પાસેથી પસાર થતી મહી કેનાલમાં ગાબડું પડતા મોટી તિરાડોને લઈને આજુબાજુના ખેતરોમાં પાણીનું કેનાલમાંથી લીક થઈ રહ્યું છે, જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, વણસોલ, સુરાસા સીમમાંથી મહી સિંચાઈ વિભાગની મોટી કેનાલ પસાર થાય છે. આ કેનાલમાંથી કનેલાવ અને પરિયેજ તળાવમાં 12 માસ પાણી આપવામાં આવે છે, જેને લઈ 12 માસ આ કેનાલમાંથી પાણી વહે છે. જોકે કેનાલમાં અંદર ઠેર ઠેર ગાબડા અને મોટી તિરાડો પડી ગયેલ હોય. કેનાલ જમણા થતા આજુબાજુના ખેતરોમાં પાણી ભરાતા 12 માસ જમીનમાં ભેજ રહેતા ખેડૂતો કોઈ પાક લઈ શકતા નથી, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો દ્વારા આ બાબતે મહી સિંચાઈ વિભાગના રજૂઆત કરીને કેનાલમાં પ્લાસ્ટર કરવામાં આવે તેવી માંગ અનેકવાર કરવામાં આવી છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ઉમરેઠના સૈયદપુરા અને વણસોલ સીમમાં કેનાલ ઠેર ઠેર લીકેજ અને જમણ જોવા મળી રહ્યું છે, જેથી કેનાલની આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ઘૂસી જ રહ્યા છે. મોટા ભાગે 12 માસ ખેતરો ભેજવાળા અને પાણી ભરેલા રહે છે, જેમાં સૈયદપુરા વિસ્તારમાં 50 વીઘા, વડસોલ વિસ્તારમાં 60 વીઘા, મોગવામાં 40 વીઘા, સુરાસામણમાં
30 વીઘા જમીનમાં કાયમી ભેજ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેતરો જોડતા રસ્તા પર પાણી ભરાઈ રહેતા અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. જમીનમાં સતત ભેજ રહેતો હોવાથી પાકની રોપણી મોટા ભાગે નિષ્ફળ જાય છે, જેથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ દ્વારા તાત્કાલિક સિંચાઈ વિભાગમાં પત્ર લખીને કેનાલનું સમારકામ કરવાની માંગ કરશે અને આ અંગે સિંચાઈ વિભાગના મંત્રીને પણ પત્ર લખવામાં આવશે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણા પર ઉતર્યા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરની ખાલી જગ્યાને લઈને કોંગ્રેસ અને ભાજપ સામે છે. વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે આવી ગયા છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય છે. તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી છે અને 4 મેડિકલ ઓફિસરની જગ્યામાંથી 3 જગ્યા ખાલી છે. આજે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા પર ઉતર્યા છે. આ હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસર, MD, MS, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ENT, આંખ સ્પેશિયલ, રેડિયોલોજિસ્ટ સહિતની 66માંથી 38 જગ્યાઓ ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીનો વેઠવો પડી રહ્યો છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણા પર ઉતર્યા છે. ધોરાજી અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગ સુવિધા યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે. પરંતુ આવી સુવિધા સભર ભવ્ય હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાર સારવાર લેવા મજબૂર થવું પડે છે. બીજી તરફ ડોક્ટરની ઘટને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન કરે છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું છે. તેમણે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજૂઆત કરતા હોવાનું જણાવ્યું હતું. ક્લાસ 1 ઓફિસરની છે 9 જગ્યા, તે પૈકી 4 નિયમિત વર્ગની છે અને બાકીની 5 જગ્યાઓ પર CM સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે. જ્યારે કાયમી ડોક્ટર મળશે ત્યારે તેની પણ નિયમિત નિમણૂક કરવામાં આવે છે. ક્લાસ 2માં 4 જગ્યાઓ ખાલી છે, તે પૈકી 1 જગ્યા નિયમિત ભરેલી છે, જ્યારે બાકીની 2 જગ્યાઓ પર પ્રતિનિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે અને 1 જગ્યા ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસર પૈકી માત્ર 1 જ મેડિકલ ઓફિસર છે. સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર મામલે સરકારી બાબુઓ ઢાક પીછોડો કરે છે. તેમજ સરકાર દ્વારા કોઈ જાતની કાર્યવાહી થતી ન હોવાનો ધોરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાએ ધરણા સાથે આક્ષેપ કરતા ચકચારમાં જીજા પામી છે. ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ 4 માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેન્શનની સંખ્યાને ડોક્ટરી વિભાગોને લઈને સકળાંશ પડી રહી છે, જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડિંગ પાડી ત્યાં નવું બિલ્ડિંગ બનાવી વધારાની સુવિધા ઊભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જૂનું બિલ્ડિંગ તોડવા કોન્ટ્રાક્ટર અપાયો હતો. જે બિલ્ડિંગ તોડવા મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના જૂના બિલ્ડિંગ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેમાં ખાસ કરીને રાજાશાહી સમયમાં બનેલા બિલ્ડિંગમાં ખૂબ જ કિંમતી બારમાટિક લાકડું વપરાયું હતું, જે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું લાકડું ક્યાંક સગે વગે વગેરેનું કરી દેવામાં આવ્યું છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે, જેમાં સરકારી અધિકારીઓની સાથે ધારાસભ્ય તરીકે હું પણ સમિતિનો સદસ્ય હતો. હોસ્પિટલ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મારી જાણ સમક્ષ આવતા જે તે સમયે મેં પોતે રોગી કલ્યાણ સમિતિ તરફથી સંબંધિત અને જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વિધાનસભામાં ગૃહમાં પણ આ સંદર્ભે રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ નક્કર પગલાં હજી સુધી ભરાયા નથી.
ગુજરાતમાં કોંગ્રેસ રોજબરોજ તૂટી રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો વચ્ચે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહેલા જગદીશ ઠાકોરે રહસ્યમય રીતે ચૂંટણી લડવાની ના પાડી દેતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. તેમની જગ્યાએ ઠાકોર સમાજના અન્ય અગ્રણીને જ મોકો મળે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જે બાદ અન્ય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થાય તે પહેલા જ સંભવિત ઉમેદવારો દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ જ રીતે ગુજરાત કોંગ્રેસના જૂના નેતા જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી પાર્ટી તેમને ઉમેદવાર જાહેર કરશે તેવી આશાએ તૈયારીઓ કરી રહ્યા હતા. તેવામાં અચાનક જ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય મોરચે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે કયા કારણોસર જગદીશ ઠાકોર ચૂંટણી લડવાની ના પાડી તે માટેની કોઈ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવી નથી. તો બીજી બાજુ સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ આરંભી હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભા બેઠક પરથી ચંદનજી ઠાકોરની પસંદગી કરવામાં આવે તેવી રાજકીય મોરચે પ્રબળ ચર્ચા છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સાથે જ ભરતસિંહ ડાભી પણ લોકસભાની ટિકિટની રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે જગદીશ ઠાકોરના ગઢ ગણાતા વિસ્તારમાં સમય જતા રાજકીય સમીકરણો બદલાયા અને હવે તેમની જગ્યાએ લોકસભાની ટિકિટ મેળવવા માટે અન્ય નામો રેસમાં આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જગદીશ ઠાકોર સમુદાયના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર આગેવાન છે. જગદીશ ઠાકોર આક્રમક નેતા તરીકે ઓળખાય છે. આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર ગણાતા ચંદનજી ઠાકોરે સાથેની વાતચીત કરતામાં જણાવ્યું હતું, હાઈકમાન્ડનો નિર્ણય મારા માટે શિરોમાન્ય છે. મને ચૂંટણી લડવાનું કહેશે કે તો હું લડીશ. તે અમારા સમાજના અગ્રણી નેતા છે. તેમનો કોંગ્રેસ સાથે મતભેદ નથી. અન્ય બેઠકો કઈ રીતે જીતવી તે માટે પણ તેઓ પ્રયાસ કરે છે. ઉત્તર ગુજરાતમાં તેમણે જે વાવેતર કર્યું છે અને સૌ સમાજમાં નામમાં કરેલી છે, જેથી તે પ્રચાર પ્રસાર આવે તેવો મને ભરોસો છે. તેમણે પહેલેથી જ મન મનાવી લીધું છે કે હાઈકમાન્ડ જે ઉમેદવારો મૂકે તેમને જીતાડવાનું છે. ગુજરાતની ગણના એક શાંત રાજ્ય તરીકે થાય છે, છતાં રાજ્યમાં ઘણા ધનિકો સ્વરક્ષણ માટે ગન લાયસન્સની અરજી કરી રહ્યા છે. હાલના આંકડા પ્રમાણે લગભગ 45,000 એન્કર 5 ગુજરાતની ગણના એક શાંત રાજ્ય તરીકે થાય છે, છતાં રાજ્યમાં ઘણા ધનિકો સ્વરક્ષણ માટે ગન લાયસન્સની અરજી કરી રહ્યા છે. હાલના આંકડા પ્રમાણે લગભગ 45,000 થી પણ વધુ લોકો પાસે બંદૂક અથવા રિવોલ્વર રાખવાના પરવાના છે. દેખીતી રીતે જ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરો આ અરજીમાં આગળ છે. ઉત્તર ભારતના અમુક રાજ્યો ગન કલ્ચર માટે જાણીતા છે, જેમાં યુપી, બિહાર, પંજાબ સૌથી આગળ છે. ગુજરાતમાં સુરક્ષાને લઈને એટલી બધી ચિંતા ન હોવા છતાં અહીં પણ લોકો ગન માટે લાયસન્સ લેવા લાઇનમાં ઊભા રહે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં લગભગ 45,315 લોકો પાસે બંદૂક રાખવાના પરવાના છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરો સૌથી વધુ આગળ છે. ભારતમાં કોઈ નાગરિકે શસ્ત્ર રાખવાનો પરવાનો લેવો હોય તો કલેક્ટર પાસે અરજી કરવી પડે. વ્યક્તિ પર કેટલું જોખમ છે તેના સહિત બીજા તમામ પાસા જોઈને ગનનું લાયસન્સ આપવામાં આવે છે. ગૃહ વિભાગના એક અધિકારી આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 45,315 લોકો પાસે ગન લાયસન્સ છે. તેમાં અમદાવાદ સૌથી આગળ છે. અમદાવાદમાં આશરે 7,000 લોકો ગન લાયસન્સ ધરાવે છે. ત્યાર પછી સુરતમાં 4,200 અને રાજકોટમાં 4,000 લોકો પાસે ગન લાયસન્સ છે. આ ઉપરાંત ભરૂચમાં 1,783, દાહોદમાં 2,329, જામનગરમાં 1,657, વડોદરામાં 2,200 લોકોએ શસ્ત્ર રાખવાના પરવાના લીધા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 653 લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. ગુજરાતમાં મોટા ભાગે વગવાળા લોકો અથવા નાણાકીય રીતે સક્ષમ લોકો ગન લાયસન્સ લઈ રહ્યા છે. કેટલીક વખત આત્મરક્ષાનું કારણ આપવામાં આવે છે, તો અમુક કિસ્સામાં માત્ર વટ પાડવા ખાતર ગન લાયસન્સ લેવાતું હોય તેમ લાગે છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પોલીસની ભલામણ ન હોવા છતાં કલેક્ટર દ્વારા અપાયેલી પરવાનામાં છેલ્લા 3 વર્ષમાં મોરબી સૌથી મોખરે રહ્યું છે. રાજ્યમાં કલેક્ટરની ભલામણથી છેલ્લા 3 વર્ષ દરમિયાન 319 લાયસન્સ લેવાયા છે. તેમાં મોરબી 91 પરવાના કલેક્ટરની ભલામણીથી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાયસન્સ જોઈએ તો તેની જોગવાઈ કડક છે.
તેના માટે કલેક્ટર અથવા મેજિસ્ટ્રેટની કચેરીમાં અરજી કરવાની હોય છે. લાયસન્સની માંગણી કરનાર વ્યક્તિ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં, તે હથિયાર સાચવી શકે તેમ છે કે નહીં તેની ચકાસણી કરીને પછી ભલામણ કરવામાં આવે છે. આ માટે વિવિધ પુરાવા પણ જોવામાં આવે છે. ત્યારબાદ જ વાજબી કારણ લાગે તો જિલ્લા કલેક્ટર ગન માટે લાયસન્સ આપી શકે છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ કરાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવી અને શંકર ચૌધરી દ્વારા 100 બસને લીલી ઝંડી આપી સાથે સાથે બસમાં બેસી ભારત પાકિસ્તાન સીમાથી સુઈગામ સુધી બસમાં મુસાફરી કરી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટમાં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાલનપુર એસટી ડેપોની 19 નવી બસો, હિંમતનગરને અને 24 અને મહેસાણાને 29 તથા ભુજ ડેપોને 28 નવી બસો ફાળવવામાં આવી છે. નવી બસોમાં સ્લીપર કોચ, ગુર્જરનગરી, સુપર એક્સપ્રેસ હવે મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ઇન્ડો પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર અને તાર ફેન્સિંગની નજીકથી સરહદના લોકો માટે 100 નવી બસ મૂકવામાં આવી છે. એસટી નિગમ દ્વારા દૈનિક 8,000થી પણ વધુ 33 લાખ કિમીનું સંચાલન થઈ રહ્યું છે. જો કે 27 લાખથી પણ વધુ મુસાફરોને હાલ સેવા પૂરી પાડવામાં આવી છે. ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ મેગા ડિમોલેશન પણ થઈ રહ્યું છે. જો કે ગૃહ રાજ્ય પ્રધાને મેગા ડિમોલેશન મામલે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં સૌ વ્યક્તિઓ માટે કાયદો અને વ્યવસ્થા સમાન છે. ગુજરાત ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતમાં જે વ્યક્તિ કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદથી થયેલ લોકાર્પણ પ્રસંગને ફાયદો થશે. સરહદીય વિસ્તારથી કરેલા લોકાર્પણથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. નર્મદાના પાણીથી આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવશે. એસટી પણ નાના માણસ માટે ખૂબ જ જરૂરી છે. ગૃહમંત્રી પોતે પણ સીમાથી માંડીને સુઈગામ સુધી બસમાં બેસીને મુસાફરી કરી શકે છે. લોકોને પણ એમ લાગે કે ઓલી ખકડધજ બસ નથી, નવી ટનાટન બસ મળી છે. ગુજરાતના 4 જિલ્લાઓને નવીન આધુનિક સુવિધાઓ સભર બસો મળતા હવે મુસાફરો કોઈ પણ પ્રકારની અગવડતના વગર આરામદાયક મુસાફરી કરી શકશે. ગુજરાતના 4 જિલ્લાઓને નવીન આધુનિક સુવિધાઓ સભર બસો મળતા હવે મુસાફરો કોઈ પણ પ્રકારની અગવડતા વગર આરામદાયક મુસાફરી કરી શકશે. આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. નર્મદાનું પાણી આવ્યું અને જે પ્રમાણે કૃષિ અને પશુપાલનનો વ્યવસાય ડેવલપ થયો, હવે જ્યારે એસટી અહીંયા ચાલુ થઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારમાંથી માઇગ્રેશન કરીને બહાર ગયેલા લોકો રિવર્સ માઇગ્રેશન કરવા માટે પ્રેરિત બની રહ્યા છે. અને એના માટે એસટી ખૂબ મને લાગે છે કે કારણરૂપ બનશે. સામાન્ય ગરીબ માણસની અવર જવર માટેનું માધ્યમ, એમાં એક સીમાવર્તી ક્ષેત્રના છેલ્લા ગામો સુધી આવી નવી આધુનિક બસો મૂકવાનું કામ રાજ્ય સરકારને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સુઈગામ નડાબેટ ખાતેથી 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર 0 પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય. અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે, એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. 100 બસ એટલે દરરોજ 20,000 નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે. એ ખૂબ મોટો વિષય છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં આવે છે. આજ સુધી નિરંતર એવરેજ દરરોજ 25 લાખ લોકો એસટીમાં પ્રવાસ કરતા હતા, જેનો આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે. અમારો ટાર્ગેટ છે કે 30 લાખ યાત્રીઓ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે સુવિધાઓમાં વધારો કરવામાં આવે
અને આની આ જ બસોને આટલા જ કનેક્શનોની અંદર બી કેવી રીતે પેસેન્જર વધારે આપણે અવર જવર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓમાં બી અમે લોકો વધારો કરી રહ્યા છે. ખાસ કરીને આજે દેશના ઇતિહાસ પર સરહદ પર રહેતા લોકો માટે, નાગરિકો માટે એક ખૂબ મોટો સંદેશ છે જે ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબ આ સરહદો પર રહેતા ગામડાઓની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરતા આવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ, પાણી આપવાની સુવિધાઓ, લાઇટ કનેક્શનની સુવિધાઓ, ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસની માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પર આટલા મોટા પ્રમાણમાં એક સાથે 100 નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે, સહકુટુંબ લોકો રહી શકે. મારા આ જ ગામડાઓની માતા, બહેનો, વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે. આ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તેની બી ચિંતા કરવામાં આવશે. ગુજરાતમાં ભરૂચ લોકસભાની ચૂંટણી ધીમે ધીમે જામી રહી છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ચેતર વસાવા આ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપ આદિવાસી નેતાનો તોડ શોધી રહી છે. આજે બીટીપીના મહેશ વસાવા સહિતના કેટલાક આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. એક સમય ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીમાંથી મહેશ વસાવાએ જીત મેળવી હતી. એ બેઠક પર આજે ચેતર વસાવા ભાજપના ધારાસભ્ય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ચેતર વસાવાને ઘર ભેગા કરવા માંગે છે, એટલે જ બીટીપીના નેતાઓ માટે લાલજાજમ પાથરી રહી છે. જો કે આજે મહેશ વસાવાના પિતા અને બીટીપીના એક સમયના સ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરોની પાર્ટી ગણાવી હતી અને દીકરાને પણ છોડ્યો ન હતો. મહેશ વસાવાએ જાહેરમાં કહ્યું હતું કે એમના પિતાની આમાં મરજી છે, પણ છોટુ વસાવાએ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને દીકરાની ચાલને ઊંધી વાળી દીધી છે. મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં બબાલ થઈ હતી, જેમાં પિતાની સીટ પરથી દીકરાએ પણ લડવાની જીદ કરી હતી. આખરે સમાધાન થયું હતું, પણ આ બેઠક તેઓ જીતી શક્યા ન હતા. છોટુ વસાવા એ આદિવાસી સમાજના નેતા છે. એમનો પડ્યો બોલ અહીં ઝીલાય છે, પણ હવે બાપ અને દીકરા વચ્ચેના મતભેદો સામે આવી ગયા છે. હવે ભાજપને કેટલો ફાયદો થાય છે એ તો આગામી સમય જ બતાવશે. આજે છોટુ વસાવાએ એક વિડીયો વાયરલ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા લગભગ 4 દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ દરમિયાન તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતા દળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. 1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજ દિવસ સુધી 7 વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાયા હતા. રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પર ક્યારેય સંસદ બની શક્યા નથી, કારણ કે ભરૂચમાં કોંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 27 અનુસૂચિત જનજાતિ માટે અને શિડ્યુલ કાસ્ટ માટે 13 બેઠક અનામત છે, જ્યારે 142 બિન અનામત છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી 16 થી 17% છે. ભારતમાં સામાન્ય લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ સમયે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. ગુજરાતમાં ઓપરેશન લોટસને પગલે કદાવર નેતાઓ ભાજપમાં લવાઈ રહ્યા છે. આ સમયે ગુજરાતના કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરની પાર્ટી ગણાવી છે. વસાવાએ કહ્યું કે જેમ ઉંદર ધીમે ધીમે ફોલીને કોતરી ખાય, તેમ ભાજપ પાર્ટી ઉંદરની જેમ બીજી પાર્ટીના નેતાઓને કોતરી રહી છે. એ પહેલા એ લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા ચોર છે, બીજી પાર્ટીવાળા ચોર છે. દેશના હક અને સંવિધાનને ખાઈ જવાનું આ ષડયંત્ર છે. ભાજપ એક તરફી ચૂંટણી કરવા માંગે છે. તેઓ બીજી પાર્ટીમાં કદાવર નેતાઓ રહેવા દેવા માંગતા નથી. તમે બધા જોઈને પ્રજાને લૂંટવાના છે. અત્યાર સુધી આદિવાસીઓના હક આપવાની વાતો કરતા લોકો કોર ઉંદરની ભૂમિકા આવે એટલે નવાઈ લાગે. અગાઉ કેટલાક સભ્યો ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આ બધા કોર ઉંદરો ફોલી ખાવા માટે આવ્યા છે. શું હવે નવા ભરતી થાય છે તો મનસુખભાઈ આ બધા કોર ઉંદરોને રોકશે? એ મારો સવાલ છે. આમ એક દીકરા સામે જ પિતાએ મોરચો માંડ્યો છે. છોટુ વસાવાના વિડીયોના પગલે આદિવાસી સમાજ મહેશ વસાવાને કેટલો સ્વીકારશે એ સૌથી મોટો પ્રશ્ન છે.
છોટુ વસાવાએ વિડીયોમાં વધુમાં કહ્યું હતું કે આજે ગાંધીનગરમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. મારા ત્યાંથી પણ કેટલાક નેતાઓ ગયા છે. આ પહેલા ટ્રાઇબલના હકોની વાતો કરી રહ્યા હતા, જેમાં મારો દીકરો પણ છે. એ એટલા માટે ગયો છે કે અહીં જે ખનિજ નીકળવાના છે, જે કોલસો નીકળવાનો છે, એ કોલસાની ચોરી કરવાના સ્વરૂપે એ લોકો ભરતી થઈ રહ્યા છે. હું પ્રજાને સંદેશો આપવા માંગુ છું કે લોકોનું ખનિજ લૂંટવા માટેનું આ ષડયંત્ર છે. એટલે ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગ્રામ સભા બનાવીને આ કોર ઉંદરોથી બચવા માટે પોતાની રીત તમે રક્ષણ કરો. અને આ કોઈ આગેવાનો નથી, એ બધા કોર ઉંદરો છે. એમને પ્રજાની સાથે કોઈ લેવા દેવા નથી. સજાગ થઈ જાઓ, ભાજપ કોઈ દેશનું તારણહાર કરતું નથી. સજાગ થઈ જાઓ, ભાજપ કોઈ દેશનું તારણહાર નથી. સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસ્ત મોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા શિક્ષણના ઠેકેદારોની પોલ ખોલી રહી છે. પાલનપુરની કમાલપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળામાં આવેલા 20 ઓરડાઓમાંથી 13 ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત છે, જેને લઈને બાળકો 2 પાળીમાં બાકીના 7 ઓરડાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં સવારે 7 થી 12 વાગ્યાની પાળીમાં ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધોરણ 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે. તે ઉપરાંત 13 ઓરડાઓમાં પણ છત પરથી પોપડા પડી રહ્યા છે. ત્યારે આ શાળામાં બાળકો ડરીને શિક્ષણ મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઓરડામાં બાળકો રમતા રમતા જતા ન રહે અને કોઈ મોટી જાનહાનિ બાળકો સાથે ન થાય તે માટે આ તમામ 13 ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. આ અંગે શાળાના શિક્ષકો દ્વારા શાળાના આચાર્ય સામે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં શાળાના આચાર્ય દ્વારા તેમની આ વાતને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે એ જોવાનું રહ્યું બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી ક્યારે આ ભવિષ્યની ભાવિ પેઢીને ન્યાય આપે છે. હવે ગુજરાતની વાતોમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.